કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું વિધાનસભામાં નિવેદન કહ્યું નળથી જળની જાહેરાત 2019માં થઈ હતી પરંતુ 5 વર્ષ બાદ પણ જળ મળ્યું નથી। ઘરે ઘરે નળથી જળ મળવાની યોજના અંગે ન્યાયિક તપાસ થવી જોઈએ। આજે 5 વર્ષનો સમય થયો। આ ગુજરાતની ડબલ એન્જિન સરકારે આ પૈસામાંથી શું કર્યું એના પ્રશ્નોત્તરીના જવાબમાં જોવા મળ્યું કે છેલ્લા 3 વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી આ યોજના માટે 7,500 કરોડ રૂપિયા મળ્યા। પણ ગુજરાતની સાચી જમીની પરિસ્થિતિ શું છે તો ઘરે ઘરે નળથી જળ તો ના મળ્યું, નળ આયા પણ ક્યાંય જળ ના પહોંચ્યું। જમજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાનું નિવેદન એમણે કહ્યું છે કે આ બજેટ યુવાનો, ગામડાઓ અને ખેડૂત વિરોધી બજેટ છે। ગુજરાત સરકારે માત્ર 2.9% બજેટ ગ્રામ વિકાસ માટે ફાળવ્યું અને શહેરી વિકાસ વિભાગમાં 6.3% જેટલું બજેટ ફાળવ્યું છે। સરકારને ગામડાઓ અને ખેડૂતોની ચિંતા ન હોય તેવું આ બજેટ પરથી લાગે છે। ની અંદર ગ્રામ વિકાસ વિભાગને ટોટલ બજેટના માત્ર 2.9% જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે। ગત વર્ષના બજેટો જોતા ધ્યાને આવે કે મણિપુર, ઝારખંડ અને બિહાર જેવા પછાત રાજ્યોમાં પણ 10% થી લઈ અને 16% સુધી ગ્રામ વિકાસ વિભાગને બજેટ ફાળવવામાં આવતું હોય ત્યારે સમૃદ્ધ ગણાતા ગુજરાતના બજેટમાં ગ્રામ વિકાસ વિભાગ માટે માત્ર 2.9%ની જોગવાઈ કરવામાં આવી છે। શહેરી વિકાસ વિભાગમાં 6.3%ની એટલે ગ્રામ વિકાસ વિભાગ કરતા લગભગ ડબલ કરતા પણ વધારે શહેરી વિકાસ અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે।